ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અત્યંત ગંભીર અને પ્રભાવશાળી જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે કુંભ રાશિના જાતકોના જીવનમાં એક મોટી હલચલ મચાવવા જઈ રહી છે। આ કથાની શરૂઆત સતયુગના એ સમયથી થાય છે જ્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું। દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટે ખેંચતાણ ચાલતી હતી અને ભગવાન નારાયણ સૌ દેવતાઓને એક પંક્તિમાં બેસાડીને અમૃતપાન કરાવી રહ્યા હતા। તે સમયે દાનવોની હરોળમાં બેઠેલા રાહુના મનમાં એક વિચાર આવ્યો કે જો હું પણ મારું રૂપ બદલીને દેવતાઓ ભેગો બેસી જાઉં તો મને પણ અમૃત મળી જાય। રાહુએ પોતાનું રૂપ બદલ્યું અને તે સૂર્ય અને ચંદ્રની મધ્યમાં જઈને બેસી ગયો, પરંતુ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો અને ભગવાન નારાયણને ફરિયાદ કરી દીધી। ભગવાન નારાયણે તત્કાલ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ ત્યાં સુધીમાં રાહુએ અમૃતના થોડા ટીપાં પી લીધા હતા, જેના કારણે તે અમર થઈ ગયો। ત્યારથી રાહુ સૂર્ય અને ચંદ્ર પ્રત્યે વેરભાવ રાખે છે અને જ્યારે પણ તે તેમની નજીક આવે છે ત્યારે તેમને પોતાના પ્રભાવમાં લેવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે જ્યોતિષની ભાષામાં ગ્રહણ કહીએ છીએ। હવે આગામી 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો જે સમય છે તેમાં સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે। આ એક રીતે ખુશીની વાત હોત, કારણ કે સૂર્ય તમારા 12મા ભાવને છોડીને તમારી પોતાની રાશિ પર આવી રહ્યા હતા, પરંતુ અહીં મુશ્કેલી એ છે કે રાહુ પહેલેથી જ ત્યાં બિરાજમાન છે। જ્યારે સૂર્ય અને રાહુ એક જ રાશિમાં ભેગા થાય ત્યારે સૂર્યગ્રહણ જેવો અશુભ યોગ બને છે। સૂર્ય એ શુદ્ધ પ્રકાશ છે, જ્યારે રાહુ એ ધુમાડો છે। જ્યારે આ પ્રકાશ અને ધુમાડો ભેગા થાય ત્યારે વાસ્તવિકતા ધૂંધળી થઈ જાય છે। તમારા જીવનમાં સફળતા આવતી દેખાતી હોય છતાં કોઈ અદૃશ્ય અવરોધ તમને રોકી રહ્યો હોય તેવું લાગશે। રાહુ એક ષડયંત્રકારી ગ્રહ છે, તેથી આ સમયગાળામાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે। તમે તમારું સર્વસ્વ આપીને કોઈ કાર્ય પૂરું કર્યું હોય છતાં કોઈ અંગત વ્યક્તિ જ તેમાં વિઘ્ન નાખી શકે છે। પુરુષો માટે આ સમય ખાસ કરીને કાર્યક્ષેત્ર અને સામાજિક પ્રતિષ્ઠા માટે સાવધ રહેવાનો છે। સૂર્ય એ સરકાર અને ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે। જો તમે સરકારી કામકાજ સાથે જોડાયેલા હોવ અથવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવ તો ત્યાં અણધારી અડચણો આવી શકે છે। તમારા કાર્યસ્થળ પર તમારા બોસ અથવા ઉપરી અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થવાની પૂરેપૂરી શક્યતા છે। ક્યારેક આપણને લાગે કે આપણે સાચા છીએ અને સામેવાળી વ્યક્તિ ખોટી છે, પણ આ સમયે તમારી દલીલો તમારા પર જ ભારે પડી શકે છે। સૂર્ય પિતાનો કારક પણ છે, તેથી પિતા સાથેના સંબંધોમાં કડવાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું। તમારી અંદર એક પ્રકારનો અહંકાર જાગી શકે છે, કારણ કે રાહુ કોઈપણ ભાવનાને 10 ગણી વધારી દે છે। જો તમે આ અહંકારને કાબૂમાં નહીં રાખો તો બનેલા કામ બગડી શકે છે। વાસ્તવિકતા એ છે કે આ સમયે તમારે તમારી મહેનત પર ભરોસો રાખવો પડશે અને ઓફિસના રાજકારણથી દૂર રહેવું પડશે। કોઈના પર અંધવિશ્વાસ મૂકવો આ મહિને જોખમી સાબિત થઈ શકે છે। મહિલાઓ માટે આ સમય પારિવારિક શાંતિ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો છે। સૂર્ય તમારી રાશિમાં હોવાથી તમારા સ્વભાવમાં થોડી ઉગ્રતા અથવા ચીડચીડિયાપણું આવી શકે છે। ખાસ કરીને તમારા જીવનસાથી સાથે નાની નાની વાતોમાં વિવાદ થવાની સંભાવના છે। રાહુના કારણે મનમાં સતત એક પ્રકારની અસલામતી અથવા વહેમની ભાવના જન્મી શકે છે। તમારે એ સમજવું પડશે કે આ માત્ર ગ્રહોની રમત છે અને શાંતિ જાળવવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે। ઘરના વડીલોના સ્વાસ્થ્ય બાબતે પણ તમારે ચિંતા રહેવાની શક્યતા છે। જો તમે ગૃહિણી હોવ તો રસોડામાં કે રોજિંદા કામમાં સાવધાની રાખવી, અને જો તમે વર્કિંગ વુમન હોવ તો સહકર્મચારીઓ સાથે વાતચીતમાં નમ્રતા રાખવી। તમારી 7મી દ્રષ્ટિ સૂર્યના પોતાના ઘર પર પડી રહી છે, જેનો અર્થ છે કે જો તમે સમજદારીથી કામ લેશો તો તમારા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓને તમે દૂર કરી શકશો। આ સમય તમારી આંતરિક શક્તિને ઓળખવાનો છે, અહંકારને પ્રદર્શિત કરવાનો નથી। વિદ્યાર્થી મિત્રો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે। સૂર્ય અને રાહુની યુતિથી તમારી એકાગ્રતામાં ભંગ પડી શકે છે। તમને એવું લાગશે કે તમે ઘણું વાંચ્યું છે અને તમને બધું આવડે છે, પરંતુ પરીક્ષાના સમયે તે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે। રાહુ ભ્રમ પેદા કરે છે, તેથી શોર્ટકટ અપનાવવાની લાલચ જાગશે, જેનાથી તમારે બચવું જોઈએ। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો વધુ મહેનતની જરૂર પડશે,
કારણ કે સ્પર્ધકો તમારી વિરુદ્ધ કોઈ યુક્તિ રચી શકે છે. તમારી સંગત પર ખાસ ધ્યાન આપજો. આ સમયે ખોટા મિત્રો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. જો કે એક સકારાત્મક પાસું એ પણ છે કે સૂર્યની દ્રષ્ટિ 7મા ભાવ પર હોવાથી જો તમે કોઈ ગ્રુપ સ્ટડી કે પાર્ટનરશિપમાં અભ્યાસ કરો છો તો તેનાથી તમને મોટો ફાયદો મળી શકે છે. તમારી બુદ્ધિ તેજ થશે, પણ તેને ખોટી દિશામાં દોડાવતા રોકવી પડશે. આ ગ્રહણ યોગના કેટલાક સકારાત્મક પાસાઓ પણ છે જેને સમજવા ખૂબ જરૂરી છે. સૂર્ય જ્યારે તમારી રાશિમાં બેઠા છે ત્યારે તેઓ પોતાના 7મા ઘર પર પૂર્ણ દ્રષ્ટિ નાખી રહ્યા છે. 7મું ઘર એ ભાગીદારી, લગ્ન અને જાહેર જીવનનું સ્થાન છે. સૂર્યની આ દ્રષ્ટિથી તમારા વેપારમાં નવી તકો ઊભી થઈ શકે છે. જો લાંબા સમયથી લગ્નની વાત અટકેલી હોય તો તે હવે આગળ વધી શકે છે. રાહુ ભલે મુશ્કેલી આપે, પણ તે જે ચીજને સ્પર્શે છે તેને અનેક ગણી વધારી દે છે. જો તમે તમારી આવડત અને મહેનતને સાચી દિશામાં લગાવશો તો તમારી પ્રતિષ્ઠામાં 10 ગણો વધારો પણ થઈ શકે છે. આ સમય તમારી ઊંચાઈ વધારવાનો છે. બસ શરત એટલી છે કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ યુતિ તમારા શરીરના ભાવમાં બની રહી છે. તેથી ખાનપાનમાં બેદરકારી ભારે પડી શકે છે. ખાસ કરીને હૃદય અને આંખોને લગતી નાની સમસ્યાને પણ અવગણવી નહીં. સૌથી મહત્વની વાત એ છે કે આ આખો મહિનો ખરાબ નથી. ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીનો સમયગાળો સૌથી વધુ સંવેદનશીલ છે, કારણ કે આ સમયે સૂર્ય અને રાહુ અંશબળમાં એકબીજાની અત્યંત નજીક હશે. આ 8 દિવસોમાં તમારે કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા 10 વાર વિચારવો જોઈએ. કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવો. આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોમાં સચોટ ઉપાયો બતાવવામાં આવ્યા છે. સૂર્યદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે ભાનુ પ્રિય નમસ્કાર. દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને સૂર્ય નમસ્કાર કરો. જ્યારે સૂર્ય પીડિત હોય ત્યારે તેમની આરાધના કરવાથી તેમનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમે ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરી શકો છો. જો તમે મંત્ર ન બોલી શકતા હોવ તો માત્ર તેનું ઓડિયો સાંભળવાથી પણ તમારા ઘરમાં અને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. યાદ રાખજો, ગ્રહો આપણને માત્ર સાવચેત કરે છે, આપણું કર્મ જ આપણું ભાગ્ય બદલી શકે છે. આ સમયગાળામાં શાંત અને સજાગ રહીને તમે માત્ર આફતોથી બચી જ નહીં શકો, પણ સફળતાના નવા શિખરો પણ સર કરી શકશો. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને સતર્કતા લાવશે. જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષ અને ધર્મના આવા જ ગહન જ્ઞાન માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા મહત્વના વિડીયોની માહિતી તમને મળતી રહે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો. આપનો દિવસ મંગલમય રહે તેવી જ ભગવાન નારાયણના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ.